ઓકે, અહીંયા તમને રેઇનના પ્રોબ્લેમ્સ વિશે આગળ વાત કરી હતી બધા, બરોબર. હવે રેઇનના પ્રોબ્લેમમાં જોવા જઈએ તો રેઇનના પ્રોબ્લેમમાં એક વસ્તુ સમજ રાખો કે વરસાદનો વેગમાં 3 પ્રકારના ઓપ્શન આપણે સમજીએ છીએ. જો પહેલો એમાં એક વેગ આવશે જેને વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કહીએ છીએ. વરસાદનો વેગ કોની સાપેક્ષ? જમીનની સાપેક્ષ. સેકન્ડ કયો આવશે ભાઈ? વેલોસિટી ઓફ રેઇન અથવા વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. અને આ આવશે વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેન. આ ત્રણના વેગનું કોમ્બિનેશન આવશે. હું માનું ત્યાં સુધી આ 3 વેલોસિટીનું કોમ્બિનેશન આવે તો અહીંયા તમે લોકો સમજી શકો છો વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આ લખીએ કે VAB બરાબર VA માઇનસ VB. તો આ સ્ટેપનો યુઝ થશે જનરલ કેસમાં. તમે લોકો વેક્ટર ફોર્મેટમાં જોવા જશો તો બી આ જ રિલેશનનો ઉપયોગ કરીને ગણતરી કરવાની રહેશે. ખબર પડી જશે? ઓકે, હવે હું જે વાત કરું છું એ અહીંયા પોઈન્ટમાં વાત કરું છું. જો આપણી પાસે સમજો કે આ સ્થિતિ આપેલી હોય તો વ્યક્તિ કેવો છે ભાઈ? સ્થિર છે. તો મેનની વેલોસિટી કેટલી છે? 0 છે. રેન નીચે પડે છે. તો એ સિચ્યુએશન સિમ્પલ છે. કારણ કે આ કન્ડિશન જ્યારે જોવા જશો તો તમે લોકો સમજી શકો વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. હવે આ લખીએ છીએ તો વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન બરાબર વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. અને આ કેટલા થઈ ગયા? 0. તો આ બે કેવા હશે? સરખા હોય. એટલે વરસાદના માણસના અનુભવાતો વેગ અને વરસાદનો ઓરિજિનલ વેગ બંને કેવા છે? સરખા. આ નોર્મલ કન્ડિશન છે. સેકન્ડ કન્ડિશન આવે છે. હવે વરસાદ કેટલાની ઝડપે પડે છે? 40 ની ઝડપે. માણસ કેટલાની ઝડપે જાય છે? 30 ની ઝડપે. તો આ સિચ્યુએશન હોય તો તમે લોકો એક ધારી લો કે માણસ સ્થિર છે. જો આની અંદર તમે લોકો સાદી કેલ્ક્યુલેશન કરવા જશો તો એ ચાલશે. કઈ કન્ડિશન? જો વેલોસિટી ઓફ, હું અહીંયા લખું છું, વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 30 i કેરેટ થાય. વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન ગ્રાઉન્ડ કેટલા છે ભાઈ? -40 j કેરેટ. હવે કયું માંગ્યું છે? વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. કેટલું થશે ભાઈ? બોલો. -40 j કેરેટ -30 i કેરેટ થાય એટલું. પછી તમે આના ઉપરથી કેલ્ક્યુલેશન કરો સદિશ સ્વરૂપથી. i રાઈટ છે, કોઈ ખોટું નથી. આના મેથડથી ગણશો ખૂણો મળશે, બધું આવશે. બેટર ધેન ઇટ કે ઈઝી એક મેથડ બતાવું છું. હવે ઈઝી મેથડમાં એ છે કે આ માણસને સ્થિર ધારી લો. માણસને કેવો ધાર્યો છે? સ્થિર. આપણે માણસ જ છીએ ને આપણે પોતે આના દ્વારા ઓબ્ઝર્વ કરીએ તો આપણે કેવા ધારીશું? પોતાની જાતને સ્થિર ધારીએ છીએ. સ્થિર ધારીએ તો વરસાદનો વેગ છે ને એમાં માણસનો વેગ એડ થઈ જશે. પણ કઈ દિશામાં આવશે? વિરુદ્ધ દિશામાં. તમને લોકોને યાદ હશે. તો રેનની વેલોસિટી કેવી છે? હું અહીંયા જોઉં છું તો આ 40 થી પડે છે રેન અને બીજો 30 આમ જતો તો એ વરસાદને પાછળ મળી જશે. કઈ ડાયરેક્શનમાં ભાઈ? 30 ની વેલોસિટી. શિરોડમ સાથે થીટાનો એંગલ બનાવો તો અહીંયા લખીએ કે tan θ ઇઝ ઇક્વલ ટુ કેટલા આયા? 3/4. એટલે થીટા કેટલો થયો? 37 નો એંગલ થઈ ગયો. એક એંગલ મળી ગયો. મૂલ્યમાં જોવા જાઉં તો v ઇઝ ઇક્વલ ટુ ખબર પડી ગઈ ભાઈ કેટલો આવે છે? 30 નો વર્ગ વત્તા 40 નો વર્ગ. કેટલા આવી ગયા? 50. તો આ એની ઝડપ થશે. વરસાદની માણસની સાપેક્ષ ઝડપ કેટલી આવી? 50 થઈ. અને ખૂણો કેટલાનો છે? 37. એટલે છત્રી ક્યાં રાખવી પડે? 37 ના ખૂણે રાખવી પડશે. સમજ આવી ગઈ છે? શિરોડમ સાથે બનતો ખૂણો 37 છે. ઠીક છે ને? હવે સેમ કન્ડિશન અહીંયા તમે લોકો ઓબ્ઝર્વ કરી શકો છો. અહીંયા બોલો વરસાદ આ ડાયરેક્શનમાં પડે. કેટલાની ઝડપે? 50 ની ઝડપે. માણસ કેટલાની ઝડપે જાય છે? 40 ની ઝડપે. તો છત્રી ક્યાં રાખવી પડે? તો એના માટે એક કામ કર દો. અહીંયા 50 છે તો એના બે ભાગ પાડો, પાછળની બાજુ અને સામેની બાજુ. તો આ કેટલો થઈ જશે ભાઈ? 50 cos 37 કેટલા? અહીંયા લખું તો 50 સોરી સાઈન આવશે ને ભાઈ? સાઈન 37 એટલે આ 30 થશે. તમે લોકો મૂકી દેજો કિંમત. લગભગ ખ્યાલ સોરી 30 નહીં થાય, 30 જ થશે. મારી ભૂલ છે સમજવામાં. ઠીક છે? ઉપરનું કેટલું થાય બોલો? 50 cos 37 કેટલા આવે? 40 થશે. ધેટ મીન્સ આપણે જોવા જઈએ તો આને આ જ રીતે લખી દઉં છું. પહેલા વરસાદને છે એ કેટલાની ઝડપે પડે છે? 30. આ બાજુ કેટલો છે? 40 છે. હવે માણસ કેટલાની ઝડપે જાય છે? 40 ની ઝડપે. માણસ 40 ની ઝડપે જાય છે તો એ રિવર્સમાં આપી દો એને.
તો રિવર્સમાં માણસની વેલોસિટી જો આપી દો અહીંયા 40 થી, તો એ વસ્તુ સમજો કે આ 40 એકબીજાને શું કરી દે, કેન્સલ કરી દે. પરિણામી વેલોસિટી વરસાદની કઈ રહી ભાઈ? 30 ની રહી. તો માણસનો વરસાદ કઈ દિશામાં પડતો અનુભવ હશે? શિરોલંબ દિશામાં પડતો અનુભવ હોય. તો છત્રી ક્યાં રાખવી પડે? શિરોલંબ દિશામાં રાખશે. સમજ આવે છે? તો આ એક કન્ડિશન એની થશે, જે ક્લિયર રાખજો. કોઈ કન્ફ્યુઝન છે? બરોબર. નેક્સ્ટ હવે અહીંયા જુઓ, આ સામે તમારી રીતે બતાવ્યું છે. આની અંદર જુઓ, 3 ના દરથી માણસ ચાલે છે. તો વ્યક્તિ કેટલાની ઝડપે ચાલે છે? 3 ની ઝડપે. તો અહીંયા હું લખું છું, વ્યક્તિ 3 ની ઝડપે ચાલે છે. વરસાદ લંબ રૂપે પડતો દેખાય છે. વરસાદ લંબ રૂપે પડતો દેખાય છે. વરસાદની ઝડપ 6 કિલોમીટર સુધી વધારે તો 45 ના ખૂણા સાથે મળતો લાગે છે. વરસાદની ઝડપ કેટલી? શું કહી શકશો? માણસ 3 ની ઝડપે પડતો દેખાય, 3 ના દરથી પડતો ચાલે છે, ત્યારે વરસાદ કયો પડે છે? લંબ રૂપે પડે છે. વરસાદ લંબ રૂપે ક્યારે પડતો હોય? વરસાદનો આ દિશાનો વેગ છે ને એ કેટલો હોવો જોઈએ? 3 જ હોવો જોઈએ, ત્યારે જે પડતો દેખાય. ખબર પડે છે? ઓકે. હવે એની ઝડપ કેટલી છે? 6 કિલોમીટર સુધી વધારે તો 45 ની ઝડપે પડતો દેખાય છે. ખ્યાલ આવે છે? ઓકે. હવે આની અંદર થોડીક રકમમાં મિસ્ટેક હતી, મેં જોયું હતું ત્યારે. માઇનોર એ મિસ્ટેક હતી કે આ 6 કિલોમીટર સુધી વધારવાના બદલે 6 ની જેટલું કંઈક વેલ્યુ લેવાની હતી, પણ આપણે એનાથી વધારે નહીં. હું અહીંયા કોન્સેપ્ટ તમને ક્લિયર કરાવું છું. જો આ સિચ્યુએશન છે, હવે અહીંયા 3 ની ઝડપ હશે. અહીંયા ધારો કે તમને કોઈ વેલોસિટી આપી હોય, સમજો હું તમને શિરોલંબ દિશામાં પડતો દેખાય છે ને, તો આ આપણને સીધું 3 ની ઝડપ થઈ. તો અહીંયા કેટલી હશે આપણને ખબર નથી. બરોબર છે? હવે vx ઝડપ હશે. ક્લિયર છે? પછી એ જ સિચ્યુએશનને સેકન્ડ કન્ડિશનમાં આપણે ઓબ્ઝર્વ કરીએ. તો સેકન્ડ vy લખું છું. સેકન્ડ કન્ડિશનમાં ઓબ્ઝર્વ કરીએ. માણસ પોતાની ઝડપ કેટલી વધારી દે છે? કેટલી કરી દે છે? 6 કરી દે છે. 3 ના બદલે 6 કરી દે છે. તો વરસાદ કેટલાની ઝડપે પડતો દેખાય છે? 45 ના ખૂણે પડતો દેખાય છે. હવે એ કન્ડિશન જ્યારે થાય તો તમે લોકો આમાં કેમ આવું થયું ખબર છે? કારણ કે આ 3 ની ઝડપે જતો જો માણસને હું સ્થિર ધારી લઉં, માણસને હું સ્થિર ધારું, તો આ 3 આ બાજુ છે અને આ 3 કઈ બાજુ જશે? આ તરફ થશે. અને નીચે વરસાદ કયો વેગથી પડતો હોય? vy વેલોસિટી થી પડતો હોય. ખબર પડશે? એટલે આ 3 ની અસર શું કરી છે? એને નાબૂદ કરી છે. હવે આ સિચ્યુએશન છે, તો એ વખતે તમે લોકો ઓબ્ઝર્વ કરી શકો છો, અહીંયા વરસાદની ઝડપ આ બાજુ કેટલી છે? 3 ની જ રહેશે. વરસાદ તો કોઈ ચેન્જ થશે નહીં, તો એની ઝડપ કેટલી રહેશે? 3 ની જ હશે. અહીંની ઝડપ કેટલી હશે? vy હશે. આપણને ખબર નથી. હવે અહીંયા એને 6 કરી છે, બરોબર? 6 કરી, તો એ સ્થિતિમાં તમે લોકો ઓબ્ઝર્વ કરો કે આ બાજુ તો કેટલા રહેશે? 3. નીચે કેટલા છે? vy. અને આ બાજુ કેટલા આવ્યા ભાઈ? 6 થયા. તો પરિણામી રિઝલ્ટન્ટ કેવું થાય? પરિણામી રિઝલ્ટન્ટમાં જો તો vy નીચે છે, 3 આ સાઈડ થયા કે નહીં? હવે ખૂણો બને છે 45 નો. છત્રી એને આમ રાખવી પડે છે. આ થીટા કેટલો થયો? 45. અને થીટા 45 હોય તો tan 45 બરાબર કેટલા? vy/3, સોરી vx/3. બંને સરખું થવાનું છે. ખ્યાલ આવ્યો છે? તો આ કન્ડિશનમાં આપણે 1 થયું, તો vy કેટલો આવ્યો? 3 આવ્યો. vy પણ 3 છે. ઓકે. તો વરસાદની ઝડપ કેટલી થઈ? 3√2. કેટલી થશે? 3√2. તો એ સિચ્યુએશનમાં તમે લોકો ફાઇનલ ઓબ્ઝર્વ કરો, વરસાદ અહીંયા 3 ની ઝડપે પડે છે અને આ બાજુ 3 છે. તો ફાઇનલ રિઝલ્ટ કેટલું આવ્યું? 3√2. સમજ આવી છે કોન્સેપ્ટમાં? તમે લોકો ઓબ્ઝર્વ કરો. જો પહેલા મેં કહ્યું ભાઈ વરસાદ એને શિરોલંબ પડતો દેખાય છે, પણ એ વ્યક્તિ જાય છે 3 ની સ્પીડે. હવે 3 ની સ્પીડે જતો હોય તો આને બંધ કરી દો 0, તો આની ઝડપ પાછળ આપી દો, તો આ થઈ ગયું. આ એકબીજાની અસર નાબૂદ કરશે. vy ઝડપથી વરસાદ પડે છે. ઓકે. હવે આગળ જોઈએ કે વ્યક્તિ 6 ની ઝડપે ચાલે છે, વરસાદ 45 ના ખૂણે આવે, તો વ્યક્તિની ઝડપ વરસાદને આપી દો સાપેક્ષમાં, તો કેટલી થઈ? આ બાજુની 3 નાબૂદ કરે, આ બાજુ 3 રહ્યા, નીચે vy છે. ખૂણો બનાવે 45 નો, પણ આપણને ખબર પડી ગઈ જો ખૂણો 45 નો બને તો બે બાજુના મૂલ્ય સરખા હોય, તો vy 3 જ હશે. vy અને vx બંને કેવા આયા? 3 આયા. હવે vy અને vx બંને 3 છે, તો ફાઇનલ રિઝલ્ટ કેટલું આવે? 3√2. સેમ કન્ડિશનમાં આપણે બીજો એક્ઝામ્પલ ચેક કરીએ. વરસાદ 10 ની ઝડપે શિરોલંબમાં નીચે પડે છે, માણસ 6 ની ઝડપે પડે છે. સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ. વરસાદ કેટલી ઝડપે પડે છે? 10 ની ઝડપે. માણસ કેટલી ઝડપે જાય છે? 6 ની ઝડપે.
છત્રી કેટલે રાખવી જોઈએ, કેટલા ખૂણે રાખવી જોઈએ? તો સિમ્પલ ઓબ્ઝર્વેશન છે, આ 10 છે, આ બાજુ કેટલા 6 કર્યા, આ શિરોલંબ સાથેનો ખૂણો થીટા છે, તો લખી દો અહીંયા tan થીટા બરાબર સામેની બાજુ 6 ભાગ્યા 10 આવી જશે જવાબ 3/5 ઉપરથી. આવડે? વ્યક્તિ વરસાદમાં 5 ની ઝડપથી ચાલે છે, વરસાદ સમસ્થિતિ સાથે 45 ના ખૂણે અથડાય છે. બરાબર? જો વરસાદના ટીપા શિરોલંબ નીચે પડતા હોય તો વરસાદનો વેગ કેટલો હોવો જોઈએ? અહીંયા શું કીધું છે સમજો, વ્યક્તિ વરસાદમાં 5 ની ઝડપે ચાલે છે, વરસાદ સમસ્થિતિ સાથે 45 ના ખૂણે અથડાય છે. હવે કહ્યું છે જો વરસાદના ટીપા તેના પર શિરોલંબ નીચે પડતા હોય તો વ્યક્તિનો વેગ આવશે. આઈ થિંક લખવામાં ક્યાંક એકાદ દાખલામાં ભૂલ હતી, આમાં હતી કે એમાં હતી, એમાં બધું ભેગું કર્યું છે કે વરસાદનો વેગ તો ઓલરેડી આપી દીધો છે. તો એ સિચ્યુએશનમાં એટલે એને હમણાં પૂરતું રહેવા દો, તમને મેથડ તો અંદાજ આવી ગયો છે ને, કારણ કે આની રકમમાં ભૂલ છે એટલે આપણે એમાં ટાઈમ પાસ નહીં કરવો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં સમજી લો, અહીંયા તમને શું કીધું છે સમજવા જેવું. વ્યક્તિ જે રસ્તા ઉપર ઊભો છે તેને છત્રી 30 ના શિરોલંબ સાથે પકડેલી છે, 30 ના ખૂણે પકડેલી છે. વરસાદથી બચવા છત્રી ફાંકીને દોડવાનું ચાલુ કરી દે છે. કેટલી ઝડપે દોડે છે? 10 ની ઝડપે. તો એના માથા ઉપર શિરોલંબ અથડાય છે. તો વ્યક્તિની ગતિશીલ વ્યક્તિની સાપેક્ષ વરસાદના ટીપાની ઝડપ કેટલી? શું થશે બોલો? પહેલા એક કામ કરો, આકૃતિને ડ્રો કરવાનું સમજાવો. પહેલા કેટલાના ખૂણે પડે છે? છત્રી કેટલાના સાથે રાખે છે? 30 ના ખૂણે. હવે 30 ના ખૂણે હતું તો આ સિચ્યુએશન આપણે અવોઇડ કરીએ. વરસાદ આમ પડતો હતો, બરાબર? એટલે વ્યક્તિ છત્રી ક્યાં રાખે છે? આ પ્રમાણે રાખી દે છે. ઠીક છે ને? અને ઊભો છે એટલે એને વધારે કોઈ ફરક નહીં પડે. અહીં અમને જે આપ્યું એ પ્રમાણે. હવે એ ફેંકીને શું કરવા લાગે છે? દોડવા લાગે છે. અથવા તમે લોકો અહીંયા સમજી લો કે આ પ્રમાણે પડતો હોય પછી દોડવા લાગશે એટલે એને શું લાગે છે? શિરોલંબ દિશામાં પડે છે. તો શિરોલંબ દિશામાં પડતો દેખાય છે. તો એ કન્ડિશનમાં ગતિશીલ વ્યક્તિની સાપેક્ષમાં ટીપાની ઝડપ કેટલી? કોઈ આઈડિયા આપી શકે હવે? નહીં ખબર પડતી? ઓકે, એક વસ્તુ સમજો, તમે લોકો એટલો તો અંદાજ આવ્યો ને કે આ 30 ના ખૂણે પડતો હતો તો આના બે ઘટક હશે. કયા હશે ભાઈ? Vx અને Vy. ચલો હું આ પ્રમાણે તમને ધારીને બતાવ્યું છે. વરસાદ આ રીતે પડતો હોય, હવે વ્યક્તિ આમ દોડવા લાગે છે, તો વ્યક્તિ દોડવા લાગશે તો એ સિચ્યુએશનમાં, અથવા ચલો એક જ સિમ્પલ વેમાં તમને કહું, આ પ્રમાણે બતાવીશ તો રિઝલ્ટ ક્લિયર થશે. વરસાદના બે રીતે છે, એક આમ છે અને એક આમ છે. આ રીતે પડે છે. અહીંયા કેટલાનો ખૂણો છે? આ Vx છે અને આ કયો છે? Vy છે. હવે વ્યક્તિ ધારો કે સમજો શાંતિથી, જો એ Vx ઝડપથી દોડે ને તો જ વરસાદ શિરોલંબ પડતો દેખાય. કેમ ખબર છે? આ સિચ્યુએશન થાય તો Vx કયો છે? આમ રહેશે અને આનોય Vx ક્યાં આવે? આમ આવે. તો એકબીજાની અસર નાબૂદ કરીને અહીંયા કયો ઘટક રહે? Vy રહે. તો જ શિરોલંબ પડતો દેખાય. ધેટ મીન્સ આ Vx કેટલી ઝડપે દોડતો હોય? 10 ની ઝડપે. જો આ 10 ની ઝડપે દોડે, ખબર પડે છે? તો પહેલા આ ખૂણો કેટલાનો હતો? શિરોલંબ સાથે કેટલાનો ખૂણો હતો? 30 નો ખૂણો. 30 નો ખૂણો હતો અને આ Vx 10 છે. તો અહીંયા Vx કેટલો હશે? 10 જ હોય. અહીંયા પણ Vx કેટલો છે? 10 છે. તો આ કેટલો રહેશે? 10 રહેશે. એકબીજાની અસર શું કરી દેશે? નાબૂદ કરશે. વરસાદ કેવો પડે છે? શિરોલંબ દિશામાં. હવે ક્લિયર છો? હવે આ સ્થિતિ તમને આપી હોય તો અહીંયા ગતિશીલ વ્યક્તિની સાપેક્ષમાં ઝડપ કેટલી? તો કેટલી આવશે? વરસાદની શું કહ્યું છે? ગતિશીલ વ્યક્તિની સાપેક્ષમાં ઝડપ કેટલી આવે? Vy આવે. આવે કે નહીં? અને Vy શોધવી છે. Vy માટે શું કરવું? જો તમારી સામે આ સિચ્યુએશન આપી છે, આ સામેની બાજુ કેટલી, જો આકૃતિ ડ્રો કરશો તો અહીંયા તમને સીધો જ અંદાજ આવી જશે આ ડાયાગ્રામમાં. આ પાછળની બાજુ કેટલી છે? 10 છે. Vy કેટલા છે તમારે ફાઇન્ડ કરવા છે. આ ખૂણો કેટલો છે? 30 છે. તો tan 30 યુઝ કરું. tan 30 બરાબર કેટલા આયા? 1/√3 is equal to tan divided by Vy. Vy કેટલા આયા? tan√3. સમજાવું ભાઈ? દાખલો કન્ફ્યુઝન છે? સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ છે. તમે લોકો આટલા 3-4 એક્ઝામ્પલ જુઓ, બાકી કહું જોવાની જરૂર બી નહીં પડે. લગભગ આની આસપાસમાં આવી જશે બધું જ. સમજ આવી છે? વ્યક્તિ ધારો કે ફરી બતાવું છું, સિમ્પલ વેમાં કહું છું, જો વ્યક્તિ
આ ડાયરેક્શન 30 ના ખૂણે પડે છે તો આપણે વરસાદના બે ભાગ પાડી દીધા, Vx હશે અને Vy હશે. હવે વ્યક્તિ જો 10 ના સ્પીડે દોડતો દેખાય ને એને જો શિરોલંબ પડે છે તો એનો મતલબ કે આનો વેગ છે આને આપી દો તો થઈ ગયું. આ રીતે આ 10 એકબીજાની અસર નાબૂદ કરી દે તો આ બંને 10 હોવા જોઈએ. તો એનો મતલબ Vx એ કેટલા છે? 10 છે. ઓલરેડી પહેલા કહી દીધું છે આ ખૂણો કેટલાનો? 30 નો. તો તમારે માંગ્યું છે વરસાદની ઝડપ વ્યક્તિની સાપેક્ષ. વરસાદની વ્યક્તિની સાપેક્ષ તો આ બે અસર નાબૂદ કરે છે. કયો રહે છે? Vy જ રહે છે. તો 10 જ આવે કે નહીં? તો હવે તમારે શોધવું હોય શું કરવાનું? Vy Vx કેટલા છે? 10 છે અને આ ખૂણો 30 છે. tan 30 બરાબર આવી જશે. સમજાવું કે આવડે? હવે કયો ટોપિક જો એક વરસાદ વેગના દાખલાઓ લગભગ ક્લિયર થવા જોઈએ. આવડશે હવે? પ્રોબ્લેમ નથી ને? નેક્સ્ટ એક્ઝામ્પલ છે એમાં કહ્યું છે કે પ્રવાહની દિશામાં તરવું અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરવું. તો આ ટાઈપના પ્રોબ્લેમ્સ આવે તો એના પહેલા આપણે એક કામ કરીએ, એક્સેલરેટરનો પ્રોબ્લેમ ચેક કરી લઈએ છીએ. સરકતી સીડીની વાત તમને લોકોને ખ્યાલ હશે, બરોબર છે? તો એ સીડીમાં જ્યારે કોઈ આ પ્રમાણેની અથવા સમજો કે આ રીતની સરકતી સીડી આપણે રાખી દીધી છે, એના ઉપર કોઈ વ્યક્તિ ઉભેલો છે. હવે પહેલા સીડી કેવી છે? સ્થિર છે. વ્યક્તિ કેટલા ઝડપથી ગતિ કરે છે? v1 અથવા હું ધારી લઉં છું આ 5 ની ઝડપ અથવા ચલો એક ધારી લઉં છું v1 ઝડપથી ગતિ કરે છે. આ v2 કેવા છે? સ્થિર છે. ઠીક છે. સેકન્ડ કન્ડિશનમાં શું આપ્યું છે? વ્યક્તિ કેવો છે? સ્થિર છે. અને સીડી કઈ દિશામાં ગતિ કરે છે? કેટલા વ્યક્તિ ગતિ કરશે? v2 વ્યક્તિ. તમને થર્ડ કન્ડિશનમાં એવું આવશે કે બંને ગતિ ચાલુ રાખે છે. તો આ કેટલા વ્યક્તિ જતો હશે? v1. આ કેટલા વ્યક્તિ જશે? v2. તો બધામાં શું કોમન છે ભાઈ? ક્યારે કેટલો સમય લેશે? સમજો આનો સમય t1 હોય, આનો સમય t2 હોય, આનો સમય કેટલો હોય? t3 હોય. તો કોમન શું છે? અંતર કાપવાનું કોમન છે. બધામાં અંતર કેવું છે? સરખું કપાય. આની અંદર x અંતર કપાશે, અહીંયા x કપાશે અને આ બાજુ કેટલા કપાશે? x જ કપાય છે. ઠીક છે ને? હવે x અંતર ત્રણેયમાં કપાતા હોય તો અહીંયા આના માટે લખી શકું v1 બરાબર કયા? x/t1 થઈ જશે. આના માટે લખું તો v2 બરાબર x/t2. અહીંયા લખું તો v3 બરાબર x/t3. અથવા આનો ટાઈમ t લઈ લઉં છું. x/ કયો લઈશ? ટાઈમ t લઈ લઈશ. ખબર પડશે ને આમાં? તો હવે આ સિચ્યુએશનમાં બોલો થશે કઈ કન્ડિશન? શું કરવું પડે? કયું રિલેશન મારે મેન્ટેન કરવું પડે આમાં? સમય કેવો હશે? આ t1 છે, આ t2 છે, આ t છે. તો t બરાબર શું લખાય? t1 + t2. કે t1 + t2 લખાય કે એટલો થશે કે ઓછો થાય? હું તમને પૂછું છું. ઓછો થાય ને? ઓકે. તો હવે શું કરવું પડે આમાં? તો જો બે ઝડપ એકબીજાની સાપેક્ષમાં આવી તો એકબીજાને મદદ કરે છે. તો તમે લોકો મને હેલ્પ કરી શકો છો. હું શું કરી શકું? v1 + v2 બરાબર સાપેક્ષ ઝડપ કેટલી થાય? v થાય. બરોબર છે? તમે લોકો સીધા અર્થમાં જોવો તો v બરાબર v1 + v2 કરવું છે. ઠીક છે ને? હવે તમે લોકો બરાબર સીધા સ્ટેપમાં લખવા જાઓ v1 + v2 એ આ બેની કમ્પેરેટિવ ઝડપ થઈ બરાબર શું લખાય? x/t. v1 કેટલા લખ્યું? x/t1 x/t2 x કેન્સલ થઈ ગયા. કેટલો જવાબ આવ્યો? 1/t = 1/t1 + 1/t2. આ એક એક્ઝેક્ટ ફોર્મ્યુલા છે કે ધારો કે કોઈ વ્યક્તિને ચડતા આ દિશામાં જતા t1 સમય લાગે છે, બીજી આ રીતે જતા t2 સમય લાગશે સીડી ઉપર, અને બંને સાથે જાય છે તો સમય t લાગે છે. તો t કેટલો હશે? તો એનો આ મેથડ સમજ આવી છે. આવી સેમ કન્ડિશન ક્યાં થાય ભાઈ? નદીમાં થાય. બરોબર છે? તમે લોકો ઓબ્ઝર્વ કરો, નદીમાં જ્યારે એકલી સ્થિર નદી હોય, વ્યક્તિ તરતો હોય તો અંતર કેટલા સમય કાપે? t1 સમયમાં. પછી કહે છે કે નદી એકલી જાય છે, વ્યક્તિ ઉભો રહ્યો છે અથવા તરતો નથી, તો એ કેટલા સમય લે છે? t2 સમયમાં. પછી વ્યક્તિ એ તરે છે અને નદી બી આગળ જાય છે, એ સિચ્યુએશનમાં કેટલો સમય લેશે? તો એમાં સેમ કન્ડિશન આવે. સમજાવું કે આવડે? હવે ક્લિયર છો?
તો સરકતી સીડીના બે એક્ઝામ્પલનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો છે. તમે લોકોને પૂછાય તો તમે લોકો ટ્રાય કરી શકો છો. ઉપર હેડિંગ કરી દેજો, સરકતી સીડી અને આ નદીનો બંને એક્ઝામ્પલ. ક્લિયર ને? ચલો હવે અહીંયા તમારી સામે નદી ક્રોસ કરવા માટેનો બે ટાઈમ આવશે. કયા કયા? એક ટૂંકામાં ટૂંકો સમય અને બીજું ટૂંકામાં ટૂંકું અંતર. એ બે ના આધારે વાત કરવામાં આવશે. તો બંનેના એક્ઝામ્પલ અલગ અલગ છે, ભેગા નહીં કરવાના, બે પોઈન્ટ અલગ છે. નદીને ક્રોસ કરવા માટેની મેથડનો એક ક્રાઇટેરિયા છે. નદી માટે જો નદી હોય તો એ વસ્તુમાં તમે લોકો સમજી શકો છો કે એની પાસે આ વેલોસિટી ઓફ વોટર ગણીએ કે જે બી હોય એ આપણે કેલ્ક્યુલેશન લઈએ છીએ. વેલોસિટી ઓફ વોટર ગણીએ, રિવર ગણીએ, જે કહેશો હોય. બીજી વ્યક્તિ અહીંયા છે, હવે અહીંથી આમ પડશે, આમ પડે કે આ ડાયરેક્શનમાં પડે, એના આધારે નક્કી કરવાનું છે. તો આપણે સ્ટેપ બાય બે પોર્શન છે, બેને સમજી લઈએ. પહેલા કયું લઈશું? ન્યૂનતમ અંતર. તો ન્યૂનતમ અંતરની વાત કરું છું તો અહીંયા હું બતાવું. એક મિનિટ હવે. અચ્છા, કયું આપ્યું છે? ઓછામાં ઓછા સમય માટે આપ્યું છે. ચલો એ લઈ લઈએ, ઓછામાં ઓછા સમયનું. તો આપણી પાસે આ આકૃતિ ડ્રો કરવું છું. નદી છે, હવે વ્યક્તિને ઓછામાં ઓછા સમયમાં જવું છે તો એ ક્યાં પડશે? સીધો પડી જાય કે પછી થોડોક આમ ત્રાસો પડે તો આમ જાય? શું કરવું પડે? સીધો પડી જાય. નદી આમ જાય છે, આમ સીધો પડી જાય છે, તો નદી આમ જાય અને જ્યાં લઈ જવું ત્યાં લઈ જાય, તો એ શું થશે? ત્રાસો ના પડે. પડે છે સીધો, સમજો મારો કહેવાનો. પડ્યો કેવો? સીધો પડ્યો, પણ નદી અને ગમે ત્યાં લઈ જશે તો જલ્દી પહોંચી જશે. એ નદીના વિરુદ્ધમાં જવાનો ટ્રાય કરશે ને તો એ ધીમો પડી જશે. બરોબર? એટલે વ્યક્તિ કઈ ડાયરેક્શનમાં પડશે સમજો. આ ડાયરેક્શનમાં પડે છે વ્યક્તિ, આ ડાયરેક્શનમાં પડશે અને એના કારણે વેણ એને છે ને ખેંચીને ક્યાં લઈ જશે? આ તરફ લઈ જાય. ખબર પડે છે? વ્યક્તિ આમ સીધો પડ્યો, વેણ એને ખેંચીને આ તરફ લઈ જાય છે. હવે તમે એક વસ્તુ સમજો, અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે તો એમાં 3 થી 4 પ્રકારના વેગ આવ્યા છે. એમાં પહેલો વેગ છે વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. રિવરનો જમીનની સાપેક્ષ, એ તો આમ જ જવાની. બીજો વેગ આવશે વ્યક્તિનો વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર. બોલો આમાં કયો વેગ આવ્યો? તો પહેલો વ્યક્તિ પાણી તર્યો તો એ કયો વેગ છે? મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર છે. વ્યક્તિનો વેગ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર થયો, એ આ થયો. અને અહીંયા ઉભેલા વ્યક્તિને શું લાગશે? માણસ આમ સીધો જાય છે એવું લાગે તો ત્રાસો જતો હોય, કારણ કે અહીંયાથી પડ્યો પણ નીકળ્યો ક્યાં? અહીંયા. તો અહીંયા ઉભેલા વ્યક્તિને શું લાગશે? આમ ત્રાસો જાય છે. તો એ કોનો વેગ થયો? આ થઈ ગયો વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. કોઈ કન્ફ્યુઝન છે? પહેલો વેગ કયો થયો? વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર, સીધો કૂદે છે. બરોબર? આ વેગ કયો થયો? વોટર અથવા રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. અને અહીંયા ઉભેલા વ્યક્તિને શું લાગશે? આમ ત્રાસો ગયો છે, તો એ મેન નો વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ની સાપેક્ષ વેગ છે. ઓકે, તમારે એક વસ્તુ ધ્યાન પર રાખવાની છે, જે દિશામાં વેગ હોય એ દિશાનું જ અંતર લેવાનું. શું લેવાનું છે? જે દિશાનો વેગ છે એ દિશાનું અંતર. જો ગણતરી કરવાનું કહેતો તો પહેલા ધારો કે તમને આ થીટા કે, તો આ થીટા તમે લોકો ઓબ્ઝર્વ કરી શકો છો. tan થીટા બરાબર કયું આવો? બોલો. VRG VMR. sin થીટા બરાબર લખવું હોય તો બોલો VRG upon VMG. કહી શકીએ આ રીતે? ખૂણા તો ગમે તે રીતે બનાવીએ, કાંઈ એનાથી કોઈ ફરક નહીં પડતો. આ ખૂણો શિરોલંબ સાથે થયો હવે, પણ ધારો કે એમ કે નદીના કિનારા સાથે બનાવતો ખૂણો 90 ઓછા થીટા કરવાનો. હવે હું અત્યારે કહું છું, પરીક્ષામાં ગમે તે કીધું હોય, બરોબર, તમને નદીના કિનારા સાથે કીધું હોય તો 90 માઇનસ થીટા થાય. જેમ કે હું અહીંયા એંગલ બતાવું છું આલ્ફા. હવે આલ્ફા કે તો આલ્ફા કેટલો આવ્યો? 90 માઇનસ થીટા. પછી પૂછે અલગ વસ્તુ છે. હવે ધારો કે આ ડિસ્ટન્સ x છે અથવા d ધારી લઉં છું, આ ડિસ્ટન્સ r છે અથવા x લઈ લઉં છું. ઠીક છે? તો તમને જ્યારે d નું પૂછે તો અહીંથી અહીંયા જવાનું ને અહીંથી અહીંયા જવાનું, સમય કેવો હોય? સરખો જ રહેવાનો, કારણ કે વ્યક્તિ અહીંથી પડશે અહીંયા નીકળશે. સમય કેવો છે? ઓલવેઝ સમાન છે. તો t સમાન હશે કોઈ પણ માટે. હવે તમને પૂછે d નું અંતર શોધવું છે
તો મારે કયું લખું છું? mr બરાબર શું લખીશ? ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ. આ d ડિવાઇડેડ બાય ટાઈમ. vrg બરાબર શું લખીશું? એની દિશાનું અંતર ભાગ્યા સમય. કન્ફ્યુઝન? આવડે દાખલો ગણતા આવડવા જોઈએ. બસ આ જે દિશામાં વેગ એ દિશાનું અંતર કાઉન્ટ કરવાનું આવે. ક્લિયર થઈ ગયું છે? સેકન્ડમાં આમાં પ્રોબ્લેમ નહીં આવે. ફરી એકવાર રિવિઝન લઈ લઉં છું જેથી અહીંયા પૂરું થાય પછી આગળનું સમજીએ. અહીં મેં શું કીધું ભાઈ? વ્યક્તિ ક્યાં પડે છે? સીધો પડે છે ને? તો એક દરમિયાન રાખવાનો એક તો મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર, અને રિવર એને ખેંચીને આમ લઈ જશે. તો અહીંયા ઉભેલા વ્યક્તિને લાગશે મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ આમ જાય છે. આ થીટા પરથી tan થીટા શોધી લેવાનું. પછી આ દિશાનું અંતર d હોય, આ દિશાનું અંતર આ વેલોસિટી ધ્યાનમાં લેવાનું. બરોબર? ચલો હવે સેકન્ડ આવશે. સેકન્ડ કયો કીધો છે? જુઓ, ટૂંકામાં ટૂંકા રસ્તે જવું. તો સમજી લો અહીંયા નદી આ રીતે જતી હોય તો વ્યક્તિને ટૂંકામાં ટૂંકા રસ્તે આમ જવું છે. તો એટલે શું કરશે? આમ પડશે, ત્રાસો પડશે. ત્રાસો પડશે, નદી એને ખેંચીને આમ લઈ જશે. બરોબર? તો આ વેલોસિટી કઈ થઈ? રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આ માણસ પડ્યો આમ, તો વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર. અને અહીંયા ઉભેલા વ્યક્તિને શું લાગશે? માણસ સીધો નીકળ્યો, તો મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આ એંગલ થયો. આ એંગલ કયો છે ભાઈ? થીટા છે. હવે ડિસ્ટન્સ તો મેં તમને પહેલા જ કીધું હતું, આ ડી ડિસ્ટન્સ છે. આ કેટલું છે? x છે. તો સેમ કન્ડિશન યુઝ કરો. બોલો પહેલા શું આવે? vmr નો પાયથાગોરસ પ્રમાણે લખવું હોય શું આવે? vmg² પ્લસ vrg². sin થીટા શું લખાય? vrg બાય mr થાય. tan થીટા લખીએ કે બોલો d ડિસ્ટન્સ આ vmg બરાબર શું લખું? ડિસ્ટન્સ d ડિવાઇડેડ બાય ટાઈમ. vrg બરાબર x upon t. જરૂરી નહીં કે rg યાદ રાખી લો x upon t થાય. બીજામાં ચેન્જ બી થઈ જતું હોય નાનું મોટું. ખબર પડી ગઈ છે? સમજાવો આવડે? તો આ બંને પેટર્ન અલગ અલગ છે. એક ટૂંકામાં ટૂંકા અંતર માટે અને બીજી કઈ? ટૂંકામાં ટૂંકા સમય માટે. આવડે ને? ઠીક છે. અહીંયા તમને શું કીધું છે? જો વ્યક્તિ જેનો સ્થિર વેગ સ્થિર પાણીમાં વેગ 5 છે, a થી b તરફ 100 મીટર અંતર કાપીને ફરીને પાછો આવે છે. નદીનો વેગ 3 છે. પ્રવાહમાં અને પ્રવાહની વિરુદ્ધમાં જતો સમય અને ગતિ દરમિયાન સરેરાશ ઝડપ ગણી શકો. શું કહે છે ભાઈ? વ્યક્તિ સ્થિર પાણીમાં વ્યક્તિ કેટલી ઝડપે જાય છે? 5 ની ઝડપે. ચલો મને એમ કહો 5 ની ઝડપે જાય છે. અંતર કેટલું છે? 100 મીટરનું અંતર છે. 5 ની ઝડપે જાય છે. નદીનો વેગ 3 છે. વ્યક્તિ નદી એક જ દિશામાં જતી કરતા હોય, પરિણામી વેગ કેટલો થાય? વ્યક્તિ એ દિશામાં જાય છે, નદી એ દિશામાં જાય છે, પરિણામી વેગ કેટલો થાય? હમણાં મેં તમને વાત કરી એક્સેલરેટરમાં. આ એક્સેલરેટર ઉપર જતું હતું, માણસ એ ઉપર જતો હતો. સરવાળો થાય v1 + v2 કેટલા થાય? 5 + 3 8 થશે. તો પહેલી કન્ડિશનમાં આ ડિસ્ટન્સ x છે, ટાઈમ t તમારે ફાઇન્ડ કરવો t1. બંને એક દિશામાં, મેન પણ એક દિશામાં અને રિવર પણ એક દિશામાં, એક જ દિશામાં જાય છે. તો એ કન્ડિશનમાં v બરાબર કેટલા આવ્યા? 5 + 3 બરાબર 8. અને v1 કયા છે? બરાબર x ડિવાઇડેડ બાય ટાઈમ t. હવે x કેટલો છે? 100 ડિવાઇડેડ બાય ટાઈમ t1. t1 કેટલો આવ્યો? 100/8. હાલ રાખો એમ નહીં. પછી જ્યારે ઓપોઝિટમાં જતા હોય, વ્યક્તિ આમ આવે છે, રિવર આમ જાય છે, તો એ વખતે v2 કેટલા થયા? 5 - 3 કેટલા આવ્યા? 2 ડિવાઇડેડ બાય x 100 ડિવાઇડેડ બાય ટાઈમ t2. t2 કેટલા આવ્યા? 50 સેકન્ડ આયા. કોઈ કન્ફ્યુઝન? હવે આ બે ટાઈમ આવી ગયા તો કહ્યું છે ભાઈ આપણે સમય તો શોધી કાઢ્યો, જતો સમય. હવે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. તો ઝડપનું સૂત્ર કયું આવે? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. બોલો પથ લંબાઈ કેટલી? 100 જવાની 100 આવવાની, 200 થયું. અને સમય કેટલો? t1 + t2. કરી શકો ગણતરી? કરી લેજો, જવાબ આવી જશે. આવડે ને? નેક્સ્ટ ક્વેશ્ચન છે. હવે કહ્યું છે ઘોડી 3i + 4j ના વેગથી નદીમાં ગતિ કરે છે.
પાણી આટલાના સાપેક્ષ ગતિ કરે. હવે જો આ કોનો વેગ આપ્યો છે ભાઈ? હોડીનો વેગ, એટલે કે વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ વોટર કેટલો આપ્યો છે? 3i કેરેટ પ્લસ 4j કેરેટ. પેલો કયો આપ્યો છે ભાઈ? વેલોસિટી ઓફ વોટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ 3i કેરેટ માઇનસ 4 વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ વોટર. ઓકે, એક મિનિટ. હોડીનો અચ્છા, મારી ભૂલ થઈ છે ને, ઠીક છે, કોઈ વાંધો નહીં. ચલો, અહીંયા કયો આપ્યો છે? હોડીનો નદીની સાપેક્ષ છે ને, તો અહીંયા હું લખું છું વેલોસિટી ઓફ બોટ. કદાચ લખવામાં ભૂલ હશે, નાનું મોટું ચેન્જ કરી દઉં, વિથ રિસ્પેક્ટ ટુ રિવર કર્યું છે, આટલો થયો. હવે વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલો આપી દીધો છે ભાઈ? માઇનસ 3i કેરેટ માઇનસ 4j કેરેટ. અહીંયા કયો માંગ્યો છે? બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર. લખવામાં કોઈ સામાન્ય બોટનો ગ્રાઉન્ડની સાપેક્ષ માંગ્યો છે. લખવામાં ભૂલ થઈ છે. બોટનો કયો માંગ્યો છે? ગ્રાઉન્ડની સાપેક્ષ. કારણ કે બોટનો અહીંયા કીધું છે હોડી નદીમાં ગતિ કરે છે, તો પાણી નો જમીનની સાપેક્ષ. આટલા વેગથી નદીમાં એટલે પાણીમાં જ આવ્યું ને, તો એ તો ઓલરેડી તો બોટનો ગ્રાઉન્ડની સાપેક્ષ માંગ્યો છે. તો તમે લોકો ગણી શકશો કયું રિલેશન આવે? હું ફક્ત રિલેશન લખું છું. VBR ઇઝ ઇક્વલ ટુ VBG માઇનસ V. મૂકી દેશો કિંમત, થોડુંક લખવામાં મિસ્ટેક છે એટલા માટે, ઠીક ને? હવે અહીંયા તમને શું કીધું છે? નદી પશ્ચિમથી પૂર્વ તરફ 5 મીટર પર 10 મિનિટના વેગથી વહે છે, એટલે વેગ આપી દીધો છે. જે નદી વ્યક્તિ દક્ષિણ કિનારે છે 10 મીટર પર મિનિટ ના દરથી પાણીમાં તરી શકે છે, એનો વેગ આપ્યો છે. હવે લઘુત્તમ સમયમાં જવું છે તો એને કઈ દિશામાં જવું પડે? ચલો એક જ મિનિટ, અહીંયા તમે લોકો જો, આપણે આ દિશા આપી છે. વ્યક્તિ નદી કઈ દિશામાં વહે છે? પશ્ચિમથી પૂર્વ, તો પશ્ચિમ આ તરફ છે, પૂર્વ આ તરફ, તો પશ્ચિમથી પૂર્વ કેટલી ઝડપે? મીટર પર મિનિટ, બરાબર. અને 10 મીટર પર મિનિટ સમય સ્થિર પાણીમાં વ્યક્તિ તરી શકે છે. નદી વ્યક્તિ દક્ષિણ કિનારે છે, સાઉથમાં છે, અને તે 10 મીટર પર મિનિટ નથી પાણીમાં તરી શકે છે, તો એને લઘુત્તમ સમયમાં જવું છે. કેવો પડશે? સીધો પડશે કે પછી થોડો ત્રાસો પડશે? કેવો પડશે ભાઈ? કેવો પડે? સીધો પડે. તો સીધો પડશે. એ કયો વેગ થયો ભાઈ? આ કોનો વેગ? વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આ કોનો વેગ? મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર. એ કેટલો આપ્યો છે? 10 મીટર પર મિનિટ, બરોબર. એ આપણે જરૂર નથી. હવે તમને એમ કે છેલ્લે તો અહીંયા જ પહોંચવાનું ને, પ્રોબ્લેમ છે? અરે એક અચ્છા એવું છે, મારી તમે સમજવામાં ભૂલ છે. અહીંયા શું કીધું છે? જો દક્ષિણ કિનારે છે, તો દક્ષિણ તો નીચે જ આવશે ને, બરોબર. દક્ષિણ નીચે આવશે ને, એટલા માટે મેં સાઉથ લીધું છે. પછી એ આમ જાય છે, તો આ કઈ વેલોસિટી થઈ? મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર કેટલી આપી છે? 10 છે. હવે તમને એમ પૂછે છે કે લઘુત્તમ સમયમાં તરી જવા માંગે, કઈ દિશામાં તરવું જોઈએ? ઉત્તર તરફ આવે ને, બીજું ક્યાં આવશે? આમ સિમ્પલ ક્વેશ્ચન છે. પહેલા તો કોન્સેપ્ટ થોડું ધ્યાન રાખશો તો ખબર પડશે. આ સ્ટેપમાં શું કીધું? નદી કેટલાની ઝડપે વહે છે ભાઈ? 2 ની ઝડપે. હોડી કેટલાની ઝડપે જાય છે? 400 મીટર પહોળી છે, અને નદી 10 ની ઝડપે જાય છે. તો તમે લોકો આની કેલ્ક્યુલેશન કરી શકશો? આ 3 વસ્તુ શોધવાની છે. ટ્રાય કરી શકશો કે સમજાવું? બરોબર. કારણ કે એકના એક ટાઈપના દાખલાઓ હું ગણાતો રહીશ તો મારા આગળ ટાઈમ મારે ખૂટશે. ઠીક છે? એકાદ ટ્રાય કરજો. ના આવડે મને કાલે કહેજો, કાલ વહેલા ગણાવી દઈશ. ઠીક છે? ચલો, હવે આમાં બી ડ્રિફ્ટ માંગ્યો છે. 2-3 છે તો એકાદ ગણાવી દઉં છું, ભલે આમાં જે હોય. નદી કેટલી પહોળી છે? 100 મીટર છે. નદી 5 ના ઝડપથી વહે છે. સ્થિર પાણીમાં હોડીનો વેગ છે એ 3 મીટર પર સેકન્ડ. લઘુત્તમ સમય અને ડ્રિફ્ટ. ચલો ફટાફટ યુઝ કરી લો, તો આપણે ગણી કાઢીએ છીએ. કેટલા મીટર પહોળી છે ભાઈ? ડી કેટલા આયા? 100 છે. હવે એને શું કહ્યું છે? હોડી આ કે નદી કેટલા વેગથી વહે છે?
5 ની ઝડપે. તો આ કઈ વેલોસિટી થઈ? વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ 5 છે. હવે સ્થિર પાણીમાં હોડી 3 ની ઝડપે જાય છે. લઘુત્તમ સમય ને એટલે આમ સીધી પડશે. લઘુત્તમ સમય એટલે સીધી પડશે. તો આ શું આપ્યું ભાઈ? વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર કેટલા આપ્યા છે? 5 છે. વ્યક્તિ આમ નીકળશે. લઘુત્તમ સમય કેટલો? તો આના ઉપરથી લઘુત્તમ સમય આવી જાય. VBR બરાબર કયું સૂત્ર? D/T. તો T બરાબર શું આવી ગયું? અથવા ડેટા લખી દો. 100 બરાબર 5 ભાગ્યા T. T કેટલો આવશે? ક્યાંથી 20 આવશે? મેં કદાચ ઉલટું લખી દીધું, નહીં મારાથી ભૂલ થયું છે. આ 5 છે, આ 100 છે, આ T છે. તો T કેટલો આવ્યો? 20 આવી ગયો. આવી ગયો 20. તો T 20 આવશે એટલા સમયમાં એ પહોંચી જશે. ડ્રિફ્ટ કેટલી? ડ્રિફ્ટ કોને કહેવાય? આને કહેવાય કે આને કહેવાય? ખેંચી લઈ જાય એને ડ્રિફ્ટ કહેવાય. તો કયું આવશે? x માંગ્યું છે. તો x ફાઇન્ડ કરીએ કો. VRG બરાબર કયું? x/t. એ 100 જ આવશે. કેમ? કારણ કે બે અંત વેગ કેવા છે? સરખા જ છે. તો એ ઉપરથી તમે લોકો ફાઇન્ડ કરશો તો x બરાબર કેટલા આવશે? 100 મીટર આવે. સમજાવું કે આવડે? અચ્છા, મેં લખવામાં ભૂલ કરી છે. VBR કેટલા છે? 3 છે. કોઈ વાંધો નહીં. ચલો હવે તો કરીએ કે તો અહીંયા 3 કરી દો. તો T કેટલો આવ્યો? 100/3 થયો. ઠીક છે. અહીં 100/3 લખી દો તો આવી જશે જવાબ. RG કેટલા છે? 5 છે ને. x એમ ના આપું. આ કેટલા લખું? 100/3. બોલો x મળે? ગણી શકો કે નહીં? રકમ લખવામાં નાની મોટી મિસ્ટેક છે, એનાથી વધારે ફરક નથી પડતો. આઈડિયા ક્લિયર રાખજો. હવે આ ગણીએ ન્યૂનતમ અંતર માટે કરી નાખીએ કેલ્ક્યુલેશન. બોલો કહેતા હોય તો બરોબર. ભલે આપણને 2-5 મિનિટ તમે લોકો મને હેલ્પ કરી દો તો અહીંયા કેલ્ક્યુલેશનમાં હેલ્પ કરી દો. અહીંયા ટાઈમ બી જતો જાય છે. તો એ પ્રમાણે કરીએ શોખ. બોલો ઠીક છે. ચલો હવે આ પેટર્ન આવી છે. આ શેની છે ભાઈ? પ્રક્ષેપ ગતિમાં સાપેક્ષ ગતિ છે. નદીના દાખલાઓમાં કંઈ પણ કન્ફ્યુઝન હોય પહેલા પ્રેક્ટિસ કરી લેજો. 2-4 દાખલા બાકી કાલે હું પૂછીશ તો ગણેલા હોવા જોઈએ તમારે. બરોબર? એવું નહીં પછી ચાલશે. કારણ કે મેં 3 દાખલા તો ગણાયા છે, 3-4 બાકીના તમારે પ્રેક્ટિસમાં લેવા પડશે. આ પ્રક્ષેપ ગતિમાં સાપેક્ષ ગતિ છે. પ્રક્ષેપ ગતિની સાપેક્ષ ગતિમાં એક મેથડ સમજો. કોઈ પદાર્થને આમથી આમ ફેંકીએ છીએ. આ સ્થિતિમાં 2 પદાર્થ ફેંક્યા છે. તો 2 પદાર્થમાં તમને યાદ હશે પ્રક્ષેપ ગતિ નોર્મલ ગતિમાં શું છે? x અક્ષનો વેગ અચળ રહે છે. એટલે એમાં x અક્ષમાં પ્રવેગ નથી અને y અક્ષમાં પ્રવેગ છે. પણ જ્યારે સાપેક્ષ ગતિ લો તો 2 ગુરુત્વાકર્ષણમાં થઈ જશે. તો બંને કેવી થઈ જશે? અચળ વેગી ગતિ. ખબર પડે છે? કારણ કે x અક્ષમાં તો ઓલરેડી પ્રવેગ નથી. y અક્ષમાં બેનાય પ્રવેગ g છે. જો હું સાપેક્ષમાં લઉં તો બેનો ડિફરન્સ શું થઈ જાય? 0 થાય. તો અચળ વેગી અવસ્થા થઈ જશે 2. અને એની ગણતરી એકદમ સહેલી થશે. જો અહીંયા તો ટાઈમ પાસમાં હું નહીં લેતો, તમને સીધી કેલ્ક્યુલેશનમાં લઈ જાઉં છું. આમાં ગણતરીમાં હું નહીં જાઉં કારણ કે અમુક કોન્સેપ્ટ સીધા ગણવા ઈઝી પડે છે. આ ક્વેશ્ચન આપ્યો છે તમને. શું કીધું છે? એક 60 ની સ્પીડથી જાય છે, એક 50 ની સ્પીડથી જાય છે. 2 વચ્ચેનું અંતર કેટલું છે? 100 છે. હવામાં ક્યાંક અથડાય છે. અથડાતા ક્યારે હોય ભાઈ? તો કઈ વેલોસિટી સરખી હોય બેની? 2 હવામાં અથડાય છે. અથડાય તો એમની કઈ વેલોસિટી સરખી હશે? y અક્ષની કે x અક્ષની? જો ભલે કન્ડિશન વાઇઝ આમ જાય છે, એક આમ આવે છે એક આમ આવે છે, પણ ભેગા તો અહીંયા થાય છે ને કોઈ કોમ્બિનેશન. તો y દિશામાં આ આમ જતો આટલું અંતર કાપ્યું ને આને અંતર કાપ્યું હોય સરખું, તો y દિશામાં બેનું અંતર કેવું કપાતું હશે? સરખું. તો જે અથડાય. ખબર પડે છે? y અક્ષની વેલોસિટી કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. y ની વેલોસિટી અહીંયા પહેલા જ કહું છું, vy1 is equal to vy2. vy1 કેટલા? 60 sin 60 થાય કે નહીં? તો અહીંયા કેટલા લખું છું? 60 sin 60 is equal to 50 sin alpha. થશે આટલું? 50 sin alpha. 2 કમ્પેરેટિવ કરી નાખ્યા. sin 60 કેટલા થયા? √3.
अच्छा 60 નથી 30 છે ને મારી ભૂલ છે હા sin તો કેટલા થયા 1/2 થઈ ગયા તો કેટલા થયા 30 બરાબર કેટલા આયા 50 sin alpha કેટલા આયા 3/5 તો alpha કેટલા થયા 37 ડિગ્રી alpha 37 આવી ગયા હવે બીજો alpha મળી ગયો અથડામણનો સમય અથડામણના સમયમાં આપણે એકની વેલોસિટી આમ આવે છે x અક્ષ માં એકમાં આમ આવે છે x અક્ષ માં તમે જુઓ તો બે સામસામે આવે છે આવશે આ રીતે તો આની વેલોસિટી કેટલી છે 10 cos 30 આ કેટલા છે 50 cos 37 ત્યાં બે અને આ વેગ v1 ધારું આ વેગ v2 ધારું બે સામસામે આવે છે શું થાય સરવાળો બરાબર કેટલું અંતર કાપ્યું x તો અહીંયા હું લખી દઉં છું v1 + v2 બરાબર x upon time t તો t બરાબર કેટલો આવ્યો x divided by v1 plus v2 ખબર પડે છે ને તો અહીંયા તમે લોકો લખી શકો છો કે x કેટલો છે 100 છે v1 કેટલો 10 cos root 30 એટલે 5 root 3 વત્તા આ કેટલો આવ્યો 50 cos 37 એટલે 4/5 40 આવશે 40 આ તમે લોકો 17 કર દો 1.7 17 × 5 કરી સિમ્પલ કેલ્ક્યુલેશન કરી શકો છો આવડશે એક રિઝલ્ટ મળશે જે બી આવે મને જવાબથી મતલબ નથી કેલ્ક્યુલેશન તમે કરી શકશો નેક્સ્ટ પછી શું કહ્યું છે p નું a ની a થી અંતર કેટલું અથડાય છે તો ગમે તે જગ્યાએ અથડાતા હશે એનું અંતર કેટલું તો અહીંયા ક્યાંક અથડાય તો આનું a થી અંતર કેટલું થાય xb અને આ અંતર કયું xa શું કરું ભાઈ xa બરાબર આ દિશાનો વેગ કેટલો છે 5√3 બરાબર કેટલું અંતર કાપે છે ખબર નથી x1 અને સમય કેટલો છે આટલા સમય અથડાશે હવે તો હું શું કરી શકું xa બરાબર v1 આવે ને v1 into time આવી ગયો જવાબ ત્રણેયનો તો એબીસી નો સમજાવું છું દાખલો સારો છે તમે લોકો આટલી પેટર્ન સમજશો લગભગ આમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે તમે જો એના સિવાય તમે પ્રક્ષિપ્ત ગતિ સમજીને આને ગણવા જાઓ જવાબ ના આવે ખ્યાલ આવે છે સાપેક્ષ ગતિને અલગથી સમજવી પડે તો પહેલા મેં શું કીધું આનો આ દિશાનો વેગ આનો આ દિશાનો વેગ ઘટક પાડ દો ઉપરનો વેગ તો જ્યારે અથડાય છે તો એનો મતલબ હવામાં અથડાય છે તો y દિશાનો વેગ કેવો હશે સરખો હોય y દિશાનો વેગ સરખો તો બેના y ના વેગ સરખા કરી ખૂણો શોધો ઠીક છે પછી આ અંતર 100 આપ્યું છે તો સમય આનથી મળશે x નો વેગ બે સામસામે આવે સરવાળો કર્યો કેટલા થયા v1 + v2 કેટલું અંતર કાપ્યું x સમય છે t તો t આવી ગયો હવે બીજું શું પૂછશે કે a કેટલું અંતર કાપ્યું તો a નો વેગ કેટલો છે 10 cos √3 બરાબર કેટલા અંતર xa ભાગ્યા સમય કેટલો t તો v1 બરાબર કેટલા રાખ્યા xa upon t તો xa બરાબર v1 * t આવે છે આઈડિયા ગણી એકસો ને આ એક પેટર્ન થઈ હવે આ બીજી પેટર્ન આવી છે આમાં શું કીધું છે એ સમજો આની અંદર બતાવ્યું છે કે ભાઈ કણ o ઉપરથી ફેંકવામાં આવે છે બંને અહીંયા અથડાય છે બોલો કયો વેગ સરખો અહીંયા અથડાય તો આને જેટલું x અક્ષમાં અંતર કાપ્યું એટલા સમયમાં આને x અક્ષમાં અંતર કાપ્યું x નો વેગ કેવો છે સરખો છે ઠીક છે તો અહીંયા હું vx બરાબર vx1 = vx2 લખી દઉં vx1 કેટલા છે 5 છે vx2 કેટલા 10 cos θ આવશે 10 cos θ બોલો cos θ બરાબર કેટલા 1/2 તો થીટા કેટલો આવ્યો 60 આવ્યો હવે એને આ અંતર જોવું છે તો અંતર માટે શું કરીશું આ અહીંથી અહીંયા પડ્યો અહીંથી અહીંયા પડશે તો એ કયો સમય કહેવાય અહીંથી અહીંયા થઈને પડે છે કયો સમય છે ઉડાય સમય કહેવાય આ તો ઉડાય સમયનું સૂત્ર બોલો 2v0 upon g 2v0 કેટલા છે 10 sin 60 upon g 10 તમારો જવાબ કેટલો આવ્યો ભાઈ t √3 આવ્યો આટલા સમયમાં એ નીચે પડે છે તો એટલા સમયમાં નીચે પડતો હોય અથડાય છે એટલે એટલા સમયમાં એ નીચે પડશે તો h બરાબર કયું સૂત્ર ½ gt²
હાફ, g ના બદલે 10 અને t કેટલો √3 નો સ્ક્વેર. કેટલા જવાબ આવ્યા ભાઈ? 15 મીટર. આપણે આ ત્રણ ગણતા અપ્રક્ષિપ ગતિનો કહેવાય, પણ શરૂઆત ક્યાંથી કરી? સાપેક્ષ ગતિથી કરી છે. તો અહીંયા અથડાય છે એનો મતલબ x અક્ષની વેલોસિટી બેની સરખી છે. થીટા મળી ગયો. અહીંથી અહીંયા પડવાનો સમય કેટલો? ઉડ્ડયન સમય કેટલો? તો ઉડ્ડયન સમય શોધી કાઢો. અને ઉડ્ડયન સમય જેટલા સમયમાં એ નીચે પડી જાય છે તો h નું સૂત્ર કયું? હાફ gt સ્ક્વેર. તો એ ફાઇન્ડ થઈ ગયું. આવડે હવે? અહીંયા તમને કહે છે આ ક્વેશ્ચનમાં કે આને આમ ફેંકવામાં આવે છે અને આ ડાયરેક્શનમાં, બંને ક્યાંક હવામાં અથડાય છે. હવે હવામાં અથડાતા એટલે કઈ જગ્યાએ અથડાતા હશે? તો એના માટે પહેલા તો એક કામ કરો, આના બે ભાગ પાડો. કયા કયા પડશે ભાઈ? કેટલા જણ કહેશે? 10 અને 10. ક્લિયર છો? 10 10 થી બે ભાગ પડશે. હવે હવામાં અથડાય છે તો આનો 10 ઉપર છે, આના બે ભાગ પાડો. એક 10 છે, બીજો કયો છે? 0. તો બોલો y દિશામાં સાપેક્ષ વેગ કેટલો? કયો આવે? એક 10 છે, બીજો 0 છે. તો ડાયરેક્ટ લખવું ને ભાઈ, 10 આવશે. અંતર કેટલું કપાશે? y દિશામાં અહીંયા હું લખું છું y દિશામાં v રિલેટિવ કેટલો? 10 ઓછા 0. x રિલેટિવ કેટલો? 30 ઓછા 10. તમને હવે આવડવું જોઈએ. આ 30 છે, આ 10 છે. કેટલું આવે? 20 થશે. સમય શોધીએ કે ક્યારે અથડાશે? તો શું લખું બોલો? v રિલેટિવ is equal to x upon t. આ v રિલેટિવ કેટલા છે? 10. આ થશે 20 ભાગ્યા ટાઈમ t. તો t કેટલો આવ્યો? 2 સેકન્ડ પછી અથડાશે. ઓકે. હવે એને કીધું છે ભાઈ આ બે વચ્ચેનું અંતર કેટલું? તો x અક્ષમાં આનો વેગ કેટલો છે? 10 નો. આનો કેટલો છે? 10 નો. બોલો બે સાપેક્ષમાં કેટલો થયો? બોલો તો v રિલેટિવ કેટલો થયો? 10 વત્તા 10 થાય, સામે આવો તો 20 થઈ ગયો. તો એ 20 થઈ ગયો. અંતર કેટલું કપાય છે આપણને ખબર નથી, પણ સમય ખબર છે. કેટલા સમયમાં અથડાય છે? 2 સેકન્ડમાં. તો x બરાબર કયું સૂત્ર? v * t. કેટલો આવ્યો? 20 ગુણ્યા 2, 40 મીટર. ઠીક છે. કદાચ પૂછે કે b કેટલું અંતર કાપે નીચે ત્યારે અથડાય, તો b કેટલા સમય પછી અથડાય છે? 2 સેકન્ડ પછી. તો આ xb કહીએ ને, hb, એ કેટલું? હાફ gt સ્ક્વેર. તો હાફ g કેટલા? 10 અને t કેટલા? 2 નો વર્ગ થયો ને, તો કેટલા જવાબ આવ્યા? 20 મીટર. સમજ આવે છે? એટલે જઈને અથડાશે. આમ થઈને અહીંયા આવશે અને એ દરમિયાન અહીંયા આવીને અથડાશે. સમજ આવી છે? કન્ફ્યુઝન નથી ભાઈ? આ ટાઈપની પેટર્ન આવે છે, યુઝમાં થશે. તમે લોકો આ 4-5 દાખલાઓ ક્લિયર રાખશો, લગભગ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ડિફરન્ટ એક ટોપિક છે, નજીક આવવાનો દર છે. આના ક્વેશ્ચન ક્યાં ક્યાં પૂછાઈ જાય છે, તો હું તમને બતાવું છું. નજીક આવવાનો દર છે તો એમાં, અથવા દૂર જવાનો દર, એ બંનેને સમજવાનું છે. કોઈ વ્યક્તિ અથવા એ પોઈન્ટ અહીંયા સ્થિર છે, બી વેલોસિટી આમથી ગતિ કરે, તમને એમ કે દૂર જવાનો દર કેટલો છે, જુદા પડવાનો વેગ કેટલો, તો એનો આ ઘટક શોધી લેવાનો. કયો ઘટક શોધવાનો ભાઈ? યાદ રાખજો, ભૂલ ના કરતા. આ ઘટક કયો છે? v cos θ. એ રોજ દૂર જાય છે ને, બીજો તો દૂર જતો નહીં. દૂર કોણ જાય છે? v cos θ જાય છે. તો એ માટે તમે લોકો સીધું લખી શકો, દૂર જવાનો ઘટક કેટલો? v cos θ જ આવશે. ક્લિયર છો? એના આધારે તમારે થોડું સમજવાનું રહેશે. હવે નજીક આવવાનો દર છે, એ બી આપણે ચેક કરીએ છીએ. દાખલા જોયા હતા? યાદ આવશે? કોઈ ત્રિકોણની અંદર એમ કહે છે કે એ આમ આવે છે, બી આમ જાય છે, સી આમ જાય છે, તો આમ ત્રણે ભેગા થતા થતા એકબીજાનો પીછો કરે છે, તો છેવટે ક્યાં જઈને અટકશે? કેન્દ્રમાં જઈને અટકશે. અહીં શું કહ્યું? જો આમાં t બરાબર 0 સમય બધા એકબીજાને મતલબ કે પીછો કરે છે અચળ ઝડપથી. એ બી ની તરફ, બી સી ની તરફ, સી એ ની તરફ. તો ક્યાં મળશે? તો ક્યાં મળે? સેન્ટરમાં જઈને મળશે. તો કેટલા સમય મળશે? હવે એ સમજવું જરૂરી છે. તો તમે લોકો જો એ ક્યાં જાય છે?
સોરી બી ક્યાં જાય છે? આમ જાય છે. અને સી ક્યાં જાય છે? આ તરફ. તો બે ને એક પોઈન્ટ પર ડ્રો કરું. આ ઝડપે વી ની ઝડપે જાય છે, આ તરફ જાય છે. ઓકે, આનો આ દિશાનો ઘટક ઉતારું તો કયો આવે? v cos 60 છે. હવે તમે જો v આમ જાય છે, v cos 60 ક્યાં આવે છે? આમ આવે. બેની સાપેક્ષ ઝડપ બોલો. v plus v cos 60. અને અંતર કેટલું કાપશે? d જેટલું. સમજ આવી છે? v plus v cos 60. અંતર કેટલું કાપ્યું? d જેટલું. તો ટાઈમ t બરાબર શું લખાય? અંતર ભાગ્યા વેગ લખાય. તો v plus v cos 60 ઉપર કેટલા? d થઈ ગયા. તો તમે લોકો જો ટાઈમ આવી જશે. સમજાવું એકવાર દાખલો? ખબર પડી? જો અહીંથી એ માણસ આમ જતો હોય ને પાછો આ બીજો આમ જાય છે, તો આપણે આ બે ને ડ્રો કરો. આ v ઝડપે આવે, આ કેટલા જાય છે? v થી. તો આ કયો છે? v cos 60. v plus v cos 60 એ પરિણામી વેગ બરાબર અંતર ભાગ્યા સમય. સમય આવી જાય. સહેલો છે ને પોઈન્ટ? ઓકે, મોટી વસ્તુ છે નહીં, તમે લોકો ધ્યાન રાખશો, ખબર પડી જશે. એક ક્વેશ્ચન અહીંયા આવ્યો છે, 2015 માં પૂછાઈ ગયો હતો. તમે લોકોને બતાવું છું અહીંયા. એની જ માટે મેં અહીંયા 3-4 દાખલાઓ મૂક્યા છે. ક્યાં પૂછાયું છે? 2015 માં. 15 ના પેપરો સારા હતા, હું તમને પહેલા જ કહું છું. 15 થી 14 ના બધાના ક્વેશ્ચન પેપર હતા, જેનું લેવલ કમ્પેરેટિવ થોડું હાઈ હતું. તો આમાં બતાવ્યું છે કે ભાઈ 10 ની ઝડપે એક વ્યક્તિ જાય છે પૂર્વ દિશામાં વહાણ લઈને, અને 100 કિલોમીટર દૂર એક બીજું વહાણ ઊભું છે. એ ઉત્તર તરફ જાય છે. તો કયા સમય પછી બે વચ્ચેનું અંતર લઘુત્તમ થાય? ક્વેશ્ચન હું તમને સમજાવું એના પહેલા પેટર્ન સમજાવું છું. પેટર્ન સમજાવું, તમે લોકો જાતે ગણી શકશો. જો અહીંયા સમજો, એક વ્યક્તિ છે એ v ઝડપથી આ દિશામાં જાય છે. એ પોઈન્ટ છે. v એ ઝડપથી આમ જાય છે. અથવા એક મિનિટ, આ ડિસ્ટન્સ બી સમજાવી દઉં છું. તમને એમ કીધું છે એ પોઈન્ટ અહીંયા છે, બી પોઈન્ટ અહીંયા છે, આ ડિસ્ટન્સ x જેટલું આપ્યું છે. હવે અહીંયાનો વ્યક્તિ છે એ કેટલી ઝડપે જતો હશે? v એ ઝડપથી જાય છે ઉપરની તરફ. આ કેટલી કઈ ઝડપે જાય છે? vb ઝડપથી જાય છે. હવે આ સ્ટેપ તમને આપી દે, આમ va થી જાય છે, આમ vb થી જાય છે. હવે તમને પૂછ્યું ભાઈ આ બે ઓછામાં ઓછા અંતરે ક્યારે આવતા હશે? લઘુત્તમ અંતરે ક્યારે આવતા હશે? લઘુત્તમ સમય ક્યારે હશે? તો આવા દાખલા માટે એક જ સિમ્પલ પેટર્ન છે, યાદ રાખવાનું. પરિણામી વેગ શોધો. તો પરિણામી વેગ કેટલો આવ્યો? va² plus vv². પરિણામી વેગ આવે. હવે તમે એક કામ કરી દો, એને આપણે હાલ પૂરતો એવોઇડ કરીએ, અથવા ચલો એ ને બી ને ગમે તેને આપણે ચેક કરી લઈએ. આપણે એ જગ્યાએ ઉભા રહીએ તો ભાઈ બી જગ્યાએ ઉભા રહીએ. હું માનું ત્યાં સુધી આપણે બી ઉપર ઉભા રહેવું સહેલું પડશે. તો બી ઉપર ઉભા રહી જઈએ તો આપણો વેગ કોને આપી દઈશું? એને આપી દેવાય. તો ચલો હું અહીંયા બી ઉપર આપણે પોતે ઉભા રહીએ છીએ, અને એ પોઈન્ટ છે ને એ આપણે ચેક કરીએ છીએ. તો એ ઉપર હવે તમે જુઓ, એનો વેગ પોતાનો કયો છે? va છે. તો બી નો વેગ કઈ દિશામાં આવે? આમ જતો રહે, કારણ કે આમ આવે છે એના બદલે વિરુદ્ધમાં ગયો. તો આ vb ગયો છે. અને પરિણામી આમ જાય ભાઈ. પરિણામી વેગ કયા વેગથી જશે? v વેગથી. એ ક્યાં જાય છે? આમ જવાનું ચાલુ કરી દેશે. સમજી લો કે સમથિંગ આ એંગલ થીટા જેટલો થાય છે. આ કેટલો આવ્યો? થીટા જેટલો થયો. તો બોલો tan થીટા કેટલો આવ્યો? va ભાગ્યા સોરી vb ભાગ્યા va. તો શું લખીએ? vb ભાગ્યા va. sin થીટા કેટલો થાય? મારે જરૂર પડશે. vb upon v થાય. થાય કે નહીં? vb ભાગ્યા v. અને cos થીટા va upon v. ઠીક છે? અને સમજ આવી જો, અહીં લખી દઉં છું, cos થીટા બરાબર va upon v. હવે તમે એક વસ્તુ વિચારો કે આ તો સ્થિર છે, આને આપણે સ્થિર ધાર્યો. આ v વેગથી આમ જાય છે, તો ઓછામાં ઓછા અંતરે ક્યારે પહોંચે? અહીંયા ને એની સાપેક્ષમાં. આમ સીધે સીધું આમ જયા કરે છે, અને ઓછામાં ઓછા અંતરે આ લંબ અંતર આવે એટલે ઓછામાં ઓછું અંતર ના થયું. ખબર પડી છે? તો આ અંતર d મિનિમમ થયું. આ અંતર કેટલું થયું? d મિનિમમ થયું. હવે આ ડિસ્ટન્સ તમને ઓલરેડી આપ્યું છે. કેટલું કીધું છે ભાઈ? x કહેલું છે. હવે d મિનિમમ અને x એનું કોઈ રિલેશન ખરું? આ ખૂણો થીટા છે,
તો શું આવ્યું? સામેની બાજુ ભાગ્યા કર્ણ થયું છે. સામેની બાજુ આ થઈ ભાગ્યા કર્ણ છે. તો એના ઉપરથી કયું આવો ભાઈ? સાઈન થીટા થયો. તો સાઈન થીટા બરાબર શું લખીએ? સામેની બાજુ ડી મિનિમમ ભાગ્યા x. એક આ ડી મિનિમમ આપી દે. સેકન્ડ સિસ્ટમમાં પૂછે કે ભાઈ ઓછામાં ઓછા અંતરે પહોંચવાનો સમય કેટલો? તો ઓછામાં ઓછા અંતરે ક્યાં પહોંચ્યો છે? A થી C સુધી પહોંચ્યો છે. તો ત્યાં સુધીનો સમય કેટલો? તો હું શું કરી શકું? cos થીટા કે sin થીટા જે બી યુઝ કરતા હોય, અહીંયા મારે અહીંયા સુધીનો પહોંચવાનો સમય ફાઇન્ડ કરવો છે. તો એ માટે કેટલું, અથવા ચલો ઓછામાં ઓછા અંતર માટેનું જે વાત આવશે તો એના માટે હું યુઝ કરી શકું. તો આ માટેનો સમય કઈ રીતે ફાઇન્ડ કરવું? એ દિશાનો વેગ કેટલો છે? v છે. આ અંતર કેટલું? AC. હવે AC મળે કઈ રીતે આવે? A થી C નું અંતર કયું? તો cos થીટા બરાબર શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. આવી જાય. તો અહીંયા લખું છું cos થીટા બરાબર AC ભાગ્યા x. આવી ગયું. તો AC મળી ગયો ને મને. તો હવે AC મળશે તો એનો સમય મળી જશે, કારણ કે આ દિશાનો વેગ કેટલો છે? v બરાબર AC ભાગ્યા ટાઈમ કેટલો? t મિનિમમ. તો બોલો t મિનિમમ આવે. આ પેટર્ન છે આ દાખલાની. ઘણી અલગ વસ્તુ છે, મેથડ આવી છે. સમજ આવી છે? એકવાર રિવાઇઝ કરીએ છીએ, કારણ કે આ સેપરેટ દાખલો છે. સિસ્ટમ થી જ આને કેલ્ક્યુલેશન કરવો પડે, નહીતર તમે લોકો જોવા જશો તો અંદર કઈ આઈડિયા નહીં આવે. આ કેટલા વ્યક્તિ જાય છે? VA થી. આ કેટલા વ્યક્તિ જાય? VB થી. આપણે પહેલું કામ શું કરવાનું? અહીંયા એક પોઈન્ટ પર V આમ લઈ લો, V આમ લો, VB ની વિરુદ્ધ દિશામાં લઈ લો. ક્લિયર કર્યું? હવે એના પછી પહેલો જ ખૂણો થીટા શોધી લો. થીટા કેટલો આવે? VA ભાગ્યા VB. sin થીટા શોધો, cos થીટા શોધો, પરિણામી V શોધી લો. આટલું તો આવડે. હવે એ શોધ્યા પછી શું કરવાનું છે? અહીંથી આને આગળ જવાનું, અહીંથી લંબ ઉતારો. આ ડી મિનિમમ છે, લઘુત્તમ અંતર. હવે ડી મિનિમમ કેટલું થાય? sin થીટા બરાબર શું આવે? ડી મિનિમમ ડિવાઇડેડ બાય x. તમને એમ પૂછે કે A થી C માટે શું કરશો? cos થીટા બરાબર શું આવ્યું? AC ભાગ્યા x. તો આનું અંતર AC આવી ગયું ને. હવે AC V બરાબર કેટલા આયા? AC upon t મિનિમમ. ચલો ટ્રાય કરી લઈએ. આપણે કામ કરીએ. ટેક્સ્ટ બુકમાં આપ્યો છે એ જ પેટર્ન, આયરો જ ગણીએ પહેલા. ચલો મને કહેશો ભાઈ 10 ની ઝડપે પૂર્વ દિશામાં વાણ A તરફ ગતિ કરે છે. કઈ દિશામાં જાય છે? પૂર્વ એટલે આ તરફ જશે ને. 10 ની ઝડપે જાય છે. પછી કીધું છે કે ઓકે, એક જ મિનિટ અહીંયા બતાવું છું. 10 ની ઝડપે જાય છે. તેનાથી 100 કિલોમીટર દૂર દક્ષિણમાં, અહીંયા 100 કિલોમીટર દૂર ઉત્તર તરફ, એટલે આ તરફ જાય છે ને 10 ની ઝડપે. તો કયા સમય પછી અંતર લઘુત્તમ થાય? ટ્રાય કરીએ કઈ? આ એ પોઈન્ટ લઈ લો. આ કયો લીધો છે? આપણે જે લેતા હોય એનાથી કોઈ ફરક નહીં પડે. કદાચ આ લઈએ છીએ ને આ રીતે, એ અને B છે, તો B ને સ્થિર ધાર લો. યાદ કરો મેથડમાં. એ ક્યાં છે? આ 10 ની તરફ. આ ક્યાં છે? સોરી, આ સાઈડ હશે. થઈ ગયું એટલું? આ અંતર x છે. આ કઈ વેલોસિટી v, આ કયો ખૂણો થીટા. બોલો v કેટલો? બંને 10 છે. કેટલા આવે? 10√2. ઠીક છે. tan થીટા કેટલો? va ભાગ્યા vb 1 45 આવ્યો. બસ પછી બીજું શોધવું નહીં, આપણે મળી જશે cos ને sin તો. બોલો અહીંયા લંબ ઉતારું. આ ડી મિનિમમ. આપણે લઘુત્તમ અંતર માંગ્યું છે, કયા સમય પછી થશે? સમય માંગ્યો છે ને, તો લઘુત્તમ અંતર શોધી શું કરવું છે? આ અંતર શોધી આપો. આવે કે નહીં? તો આ A પોઈન્ટ, આ કયો પોઈન્ટ? C પોઈન્ટ. તો AC કેટલો થાય? અથવા હું અહીંયા લખું છું cos થીટા cos 45 કેટલા છે? 1/√2 બરાબર. પાસેની બાજુ AC ભાગ્યા x.
AC ભાગ્યા x અને x કેટલા છે 100 છે તો બોલો AC કેટલા આયા 50 √2 આવી ગયા AC 50 √2 આયા તો પછી એનો સમય આવી જશે કયું સૂત્ર v બરાબર AC upon time t v કેટલો છે 10 √2 AC કેટલો 50 √2 અને ટાઈમ t t કેટલો આવ્યો 5 ખબર પડી છે કઈ હશે તમને કદાચ અહીંયાની ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરીને મેં લખ્યો તો પણ તમને લોકોને સીધું પૂરું થઈ ગયું છે એટલે ટાઈમમાં આઈડિયા આવી ગયો છે એવા કેટલા દાખલા છે ભાઈ જોવો તો મેં તમારા માટે મૂક્યા છે એક આ દાખલો છે પ્રેક્ટિસ કરી લેશો બરોબર સેકન્ડ એના પછી આગળ એક હશે આ એક બીજો દાખલો છે બરોબર અને એવો એક ત્રીજો મૂક્યો છે ઓકે બે દાખલા હતા ત્રણ ત્રીજો મેં ગણાવી દીધો છે ત્રણ એક્ઝામ્પલ મૂક્યા છે આવડે પેટર્ન સમજ આવી છે ઓકે હવે 5 મિનિટનો ટાઈમ છે તો હું પેલો નદીવાળો દાખલો છે એ બી પૂરો કરી દઉં છું જેથી મારું કામ અહીંયા પૂરું થાય તમારે જ કેલ્ક્યુલેશન કરવાનું તમારી રીતે રહેશે યાદ આવે છે કયો હું કહું છું વચ્ચે એક અટકાવ્યો હતો ને આપણે આવ્યો હતો ઠીક છે અહીંયા કેલ્ક્યુલેશન કરી નાખીએ બોલો કેટલાની નદી પહોળી છે 400 મીટર નદી કેટલાને ઝડપથી વહે છે 2 મીટરના છે હોડી છે 10 ના વેગથી પાણીની સાપેક્ષ કઈ દિશામાં જાય છે લંબ દિશામાં વહે છે ઠીક છે લંબ દિશામાં વહે છે તો આ 4 નહીં આવે પણ કેટલા આવશે 10 આવશે તો અહીંયા આપણે ચેન્જ કરી દઉં 10 ની ઝડપે લંબ દિશામાં વહે છે વિરુદ્ધ કિનારે પહોંચતો સમય કેટલો તો સીધે સીધી જશે નહીં આમ પહોંચવાની બરોબર તો વિરુદ્ધ સમયે પહોંચવાનો સમય કેટલો તો આના 10 ની ઝડપ આપી છે આ બીજાનો સમય આપ્યો છે તો આ સોરી અંતર આપ્યું છે તો બે એક જ દિશાના લેવાના હતા ને તો મેં તમને કહ્યું હતું બોલો 10 બરાબર કયું સૂત્ર લખું પહેલા માટે 10 બરાબર 400 ભાગ્યા સમય t તો t કેટલો આવ્યો 40 સેકન્ડ એક કામ તો ત્યાં જ પૂરું થઈ ગયું હોડી કેટલે દૂર જશે આ ડિસ્ટન્સ x માંગ્યું છે આ d માંગ્યું છે કયું ડિસ્ટન્સ d મળ્યું છે ને તો d માંગ્યું એ શું કરું બોલો v river is equal to distance d divided by time t v river કેટલો છે 2 છે distance d time કેટલો છે 40 તો d કેટલો આવ્યો બીજું એક કામ પૂરું થર્ડ માં શું કીધું છે નદીની સાપેક્ષ નદી તો આમ જાય છે તો નદીની સાપેક્ષ હોડી કઈ દિશામાં હશે તો આ ખૂણો આવ્યો છે નદીની સાપેક્ષ આ એંગલ આલ્ફા માંગ્યો છે બોલો tan આલ્ફા એટલે શું થાય સામેની બાજુ 10 કહેવાય ભાગ્યા પાસેની બાજુ 2 છે કેટલા આવે આલ્ફા બરાબર કેટલા આવ્યા tan ઇન્વર્સ 1 આવડે સમજ કોઈ કન્ફ્યુઝન ચેપ્ટર થોડું ડિફરન્ટ છો પણ એનો ધ્યાન રાખવું પડે એવું છે કોઈ કન્ફ્યુઝન તો નથી ને આમાં આખા પોઈન્ટને જેટલું બને એટલું તમે લોકો જો બે વાર હવે જો એક બીજી વસ્તુ બતાવું બધું મેં સમજાવ્યું ત્યાં સુધી ઠીક છે પણ હું માનું ત્યાં સુધી તમારે આ બધા દાખલા જાતે ગણવાના રહેશે તો જ આવડશે અહીંયા સમજવાથી કશું ના આવડે બરોબર છે આમાં તો તમને ઠીક લાગે મને આવડી ગયું છે આ તે છે પણ જાતે ગણો ભૂલો પડશે ભૂલ પડે ત્યારે જોવા અલગ વસ્તુ છે બાકી એ સિવાય કંઈ ફરક નહીં પડે બરોબર આટલા પ્રેક્ટિસ કર્યા પછી તમે લોકો બીજા એક્ઝામ્પલની સ્ટાર્ટ ચાલુ કરો ડેલી બેઝ ઉપર આજનો લેક્ચર આજનો ટાર્ગેટ એટલો હોવો જોઈએ કે આના એક્ઝામ્પલ જે બી છે લગભગ જે 20-30 એક્ઝામ્પલ હોય તો એ અને બીજા 10-15 એમ કરીને 50 નો ટાર્ગેટ હોવો જોઈએ આયરા તો ગણી લેવાના છે અને એના સરપ્લસમાં બીજા આવશે બીજા દિવસે પછી આને લઈને નહીં બેસી રહેવાનું બીજા એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરીએ પછી રિઝલ્ટની પ્રેક્ટિસ આ શું એમસીક્યુ ની પ્રેક્ટિસ હશે તો જ આવશે તમે લોકોને એક ઓપ્શન તો મેં આપ્યો ને કે ભાઈ આના 30 દાખલા હોય તો આના ગણી લો એના સિવાય બીજા ગણો 20 એટલે ટોટલ કરીને 50 ગણો બીજા દિવસે તો એ પ્રમાણે સેટ કરશો તો તમારી લગભગ પ્રેક્ટિસમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે ઠીક છે એક નોટ બી બની જશે કેલ્ક્યુલેશન બી આવડશે